રેલવે સ્ટેશન જવા નીકળ્યા છીએ. અહીંથી 3 કલાક થશે. ત્યાં પહોંચીને પછી બતાવીએ. રસ્તામાં સારા સારા વ્યૂ બી બતાવીશું. ઓકે. ઓફિશિયલી આ અમે ગ્રેટ ઓશન રોડમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી. અહીંયા હવે આખો રોડ ચાલુ થાય છે. એક બાજુ દરિયો ને એક બાજુ આવી રીતે નેચરલ જંગલ છે. આ 150-200 કિલોમીટરનો આખો રોડ છે આવી રીતે. તો અમે એક જગ્યાએ અહીંયા વ્યૂ પોઈન્ટે ઊભા છીએ. લોન કરીને ટાઉન છે તો એના વ્યૂ પોઈન્ટ છે. યમ ઉપર વીટું ઉપર અહીંયા ઊભા છીએ. અહીંથી આખો તમને દરિયો દેખાય. હા તું નીચે જા. બાય બાય. બીચ જો અહીંયા બધા ફિશિંગ પણ કરે છે. અહીંયા તમે ડાયરેક્ટ ફિશિંગ પણ કરી શકો લાઈવ. અહીંયા આવી ગયા છીએ વોટરફોલ આગળ. તો અહીંથી ચાલવાનો રસ્તો છે આખો અંદર. અહીંથી આઈ થિંક યુ કેન સી ફોલ્સ ફ્રોમ ધ લુક આઉટ પ્લેટફોર્મ જસ્ટ 30 meters ફ્રોમ હિયર. 1 કિલોમીટર છે જવાનો રસ્તો. 500 જવાનો 500 આવવાનો એટલે ટોટલ 1 કિલોમીટરનો રસ્તો છે. તો જઈએ. ચલો યોમ. જો અહીંથી પણ તમને અહીંથી વોટરફોલ દેખાય છે. તમારે અંદર નીચે ના જવું 1/2 કિલોમીટર ચાલીને તો તમે અહીંથી પણ જોઈ શકો. બાકી નીચે 1/2 કિલોમીટર ચાલવાનું છે અહીંથી. હવે જવું પડશે કઈ હું. હા હા એ જ. ચલો હવે. જો આ રીતે જઈએ છીએ સીડીઓની અંદરથી. બહુ સાંકડો અને ડીપ રસ્તો છે. રેની મજા આવી છે કાઉન્ટ કરવાની. કરે એનું 7 8 9 નહીં કહું. બીરે ધીમે ધીમે. તો અમે અહીંયા આવી ગયા છીએ. આવો વોટરફોલ છે આખો. પણ અહીંયાથી એ લોકો એલાવ નથી અહીંથી આગળ જવાનું. રેલિંગ બાંધેલી છે. આ રીતે પાણી જાય છે અહીંથી. આખું ફોરેસ્ટની વચ્ચોવચ્ચ છે. લોકેશન સારું છે. પાણી બેટું આગળ જતું રહે દરિયામાં. પછી અહીંથી હવે રિટર્ન જવું થોડું કાઠું રહેશે કેમ કે સીડી ચડવાની 1/2 કિલોમીટર લાંબી.
એ પગ પલાળવાનું હોત તો સારું રહેત પણ એ છે નહીં. રેનુ ક્યાં આવી છે? ફરવા આવી છે રેનુ. એ ફરવા આવી છે માં ચોકી. હા જઈએ હવે નીચે ઉતરી. તો અહીંયા આવી ગયા છીએ 12 અપોસ્ટલ ઉપર. આ રીતનો વ્યૂ છે એનો. એ બેટું એ પથરા છે ભાઈ, નેચરલી આવતા હોય. હા ઊંચાડ તો આ છે ને આનું નામ 12 અપોસ્ટલ છે. તો આવા 12 પથરા હતા પણ હવે બહુ વધ્યા નથી. અહીંયા થોડા ઘણા પથરા ઘસાઈ ગયા છે પાણીના કારણે, પણ આ જગ્યાનું નામ એટલે 12 અપોસ્ટલ આપ્યું છે. એક આ બાજુ મોટો રોક છે હજી બચ્યો છે, તો તમને આગળ જઈને બતાવું. તો અહીંયા હવે એક પથ્થર છે આ નજીકથી તમે જોઈ શકો. આવા ટોટલ 12 હતા પણ હવે બહુ વધ્યા નથી, થોડા ઘણા જ વધ્યા છે. પણ એટલે આનું નામ 12 અપોસ્ટલ છે. અને આ બાજુ આગળ પણ આ રીતે છે. સામે દેખાય ને દૂર તમને એ લોકોએ નવું બનાવ્યું છે વ્યૂ પોઈન્ટ. ત્યાં હવે જઈશું આપણે. તો એ આવી ગયા છીએ આ બાજુ જે નવું એક્સટેન્શન બનાવ્યું હતું જોવા માટે. વ્યૂ તો સેમ જ છે આ બાજુથી પણ, દરિયો અને પથરાળ એવું જ છે, કે ડિફરન્સ નથી. પેલી બાજુ બધા નીચે પણ દેખાતા હશે, તો એ પેલી બાજુ છે આગળ, ત્યાંથી નીચે પણ જઈ શકાય જવું હોય તો. હા બતાવો. શું બેટું ફોટો પાડું? હાલ આવો. એ હા આવી ગયો. પછી કોને બતાવો ને ફોટો? ટીચરને? ઓકે. અહીંયા હેલિકોપ્ટર રાઈડ પણ થાય છે. તમે નજીકથી ખાલી હેલિકોપ્ટર જોવા માટે જઈશું. રાઈડ તમને અહીંથી દેખાતું હશે હેલિકોપ્ટર કદાચ વિડીયોમાં. કરવાના તો નથી આજે, પણ ખાલી જોવા જઈશું નજીકથી હેલિકોપ્ટર. ત્યાં 12 અપોસ્ટલ જોઈને આવી ગયા. અને અહીંયા હેલિકોપ્ટર રાઈડ થાય છે. કંઈક 15-20 મિનિટની રાઈડ હોય છે. એક જણના $175 છે પર પર્સન. અમે કંઈ જોવા તો નથી જવા, મીન્સ બે રાઈડ તો નથી કરવાના, પણ અહીંયા ખાલી નજીકથી છોકરાઓને જોવું હતું તો જોઈએ લઈએ. અત્યારે લોકો ક્લીન કરતા લાગે છે. કરીએ છીએ 12 અપોસ્ટલ જોઈ લીધું. હવે આગળ એક બે બીજી સાઈડ છે એ જોઈશું. ભાઈ છોકરાને થોડી વાર રમવું છે તો દરિયા કિનારે રમશે. એટલે થોડો વરસાદ આવે છે પણ હમણાં જતો રહેશે અડધો કલાકમાં વરસાદ. તો પછી આગળ તમને બીજા કોઈ લોકેશન તો તમને ત્યાં બતાવું કે આ મેન 12 અહીંયા હેલિકોપ્ટર છે એ અહીંયા લેન્ડ થાય છે. હવે હેલિકોપ્ટર અહીંથી ટેક ઓફ થાય છે. એ પવન આવ્યો, એ પવન આવ્યો, ઉડી ગયો ઉડી ગયો ઉડી ગયો ઉડી ગયો ઉડી ગયો ઉડી ગયો.
બાય બાય કહી દે, બાય બાય કહી દે, બાય બાય. તો બસ હવે અમે અહીંથી નીકળીએ. આગળ એક બીજું લોકેશન છે, તો ત્યાં મળીએ. તો અમે લંડન બ્રિજે આવી ગયા છીએ. ઓસ્ટ્રેલિયાની અંદર વગર વિઝાએ લંડન બ્રિજ જોવો હોય તો અહીંયા આવવું પડે તમારે. આવું છે, પથ્થરની નીચેથી પાણી જાય છે એટલે એનું આમ બ્રિજ આપી દીધું, લંડન બ્રિજ. શું બેટું, શું છે તારે? હા હા, આઈલેન્ડ છે આખો બેટું. હા, એ આઈલેન્ડ જ છે, એ પણ આઈલેન્ડ છે ને આ પણ આઈલેન્ડ છે. અહીંયા બે ફોટોગ્રાફી ચાલે છે. હા, એનિમલ રહેતા હશે નાના નાના બધા. આપણને ના દેખાય. તો અહીંયા બીચ ઉપર આવ્યા હતા, છોકરાઓને થોડી વાર માટીમાં રમવું હતું, પણ વરસાદ આવે છે. થોડી વાર આવ્યા છીએ. જો છોકરાઓ રમે છે અહીંયા. લોપા ટેન્શન કરે છે, હાથ પર ક્યાં દોડાઈશું એનું. ગાડીમાં પડી ને મિનરલ વોટરની બોટલો યુઝ કરી લઈશું, બીજું શું. શું બનાવે છે એમ? લંડન બ્રિજ, નોર્મલ બ્રિજ. ઓકે, બનાવો બનાવો. બની ગયું, આર પાર થઈ ગયું ને. બસ હવે રહેવા દે, તૂટી જશે ને તો. ઓકે ચલો હવે જઈશું. બહુ વરસાદ આવે રહ્યો ઓમ. આટલું રમી લીધું ને, હવે પછી આપણે નેક્સ્ટ વીક જઈશું ફરીથી રમવા. ઓકે બેટું? હે ગુડ બોય. તો જો મેં અહીંયા બ્રિજ બનાવી દીધો છે આખો. આવો બ્રિજ બનાવ્યો છે. યો મેં બનાવ્યો બ્રિજ યો. ઓકે ચલો હવે ઘરે જઈશું. હા હા, મસ્ત છે, બ્રિજ જેવું જ લાગે છે. બાકી બધા દરિયામાં બેઠા છે. આ દરિયામાં ક્યાં, બાકી બધા ગાડીમાં બેઠા છે. શું એવું હોય છે? એ સિમેન્ટથી બનાવે ને એટલે ના તૂટે, માટીથી બનાવે એટલે તૂટી જાય. તો આજે અમે હવે પતાવી દીધી ગ્રેટ ઓશન રોડની, ફરીને આવી ગયા છીએ એક રેસ્ટોરન્ટની અંદર. તો ડિનર કરીને ઘરે જઈશું. આઈ હોપ કે તમને આજે આખો દિવસ અમે ફર્યા તો તમને મજા આવશે જોવાની વિડીયોની અંદર. તો પ્લીઝ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બીજા ફ્રેન્ડને પણ કહેજો સબસ્ક્રાઈબ કરે. ત્યાં સુધી આવજો, બાય બાય.